અલ્યા હું તો હમણાં વીઓમ ફર્યો હતો ઘણા દાડા ભણા મેઠાઈ ખૂબ ગાધી છે 1.5 મહિનો મેઠાઈ ગાધી 1.5 મહિનો ભણા થોડો હવે તો મને છેડો પાડી હાલ હે થોડો છેડો પાડી હાલ છેડો મારા બકરા પૂછ્યો છે હું આ વીઓમાંથી હવે આવ્યો જ છું થોડો છેડો પાડી હાલ લે પાડી આલો તો કે મોમાં કે પાડી આલ્યો શેરડો પોતે તો શેરડો પાડી આલ્યો મને કે મોમાં આવે રેડો ભલા કરી દે બાકી તું હો હું તો ટોકો બકરા હકરી સાર તને ઘરે જતો રહ્યો બકરા મેં તો કોઈ ડોમ કોઈ ભણ ના કરી રીસી બજાવ મારે ભણો રીસી બજાવ એંડા કાની ઉભા મારા કોડી ખરી બપોરે વળી જાવ હુડી થડામાંથી બેટા ઉદ સટા કર્યા આપણે એંડા કા વાઢીને આવ્યો મગન મમા કે હવે મેં આખા બેટાને એંડા રીસી બળીને હુડ્યા ભાઈ ચમચા બાપડે એંડા ત્યાં માથા વાઢીએ બધી મને કે મમા 2 બોરી છે હતા 2 બોરી તો કીધું 2 બોરી અંડા છે પછી રીસે બલ્યો ચીકુડી મારે ચીકુડી આખી વટાઈ કરીને ટ્રેક્ટરથી ભાજીને કર્યો પૂંખાડો હું તો મેઠાઈ ખાવા જો હવે મારે શું કરે હવે છે ધોની મેઠાઈ પડી હોય ને 4-5 દાડાની ધોની મેઠાઈ તો થોડી પોકાડો ને મજા આવે તો છે શેરે ભાવાંથી પણ તો 1.5 મહિનો વૈશાખ મહિનો ગાયડન 8 મહિનામાં છેથી મેઠાઈ ખાશે કહો મને કે તો વિવાહ કરી મેઠાઈ ઘણી ખવડાવી પણ હવે શું જેવતા ખાશે કયો રાધી થઈને એકારનો માથું પલાડો હરખે એક આની મેઠાઈ ખાપી એકારની પછી વળે 12 મહિને આવતે 2 વરે ખાશે ન કે મુપણની અંદર બધાને ખબર ગોમમાં રાવણું કર્યું છોટાવો શું ગોમમાં રાવણું કર્યું ન કે ઘંટાના પત્રક રાવણું કર્યું ભલાદમી તમ તાર દે મેઠાઈ ખાવીને શું દે મારી દીપાની હો દીપો રાવણું કરે છે અંદર આખા ગોમને જમાડ્યું આખા ગોમને અડધા પૂછે ને અડધા ધાપી ખરે બપોરે બેન રાવણું કર્યું ખરે બપોરે મંડપ બધું એમને તડકે કરાશ્યું તડકે મંડપ બોજ્યું તડકે